બધા લોકો હતા જે ભૂત બનીને ભાઈ આપણને સવારે બીવડાતા હતા ભાઈ 5 વાગે કોને ભૂત આવે છે. હા ભાઈ આને બે લાફા પડ્યા અને લાત પડી. કેટલા રૂપિયા છે? 500 રૂપિયાનો ચેલેન્જ. 500 રૂપિયામાં સ્ટ્રીટ ફૂડમાં શું ખાઈ શકે છે? બધા ગાંડા થઈ ગયા છે. કાકરા જઈ રહ્યા છે. ત્યાં જઈને તમને બતાવું સ્ટાર્ટિંગમાં શું ખાઈશું. ચલો આવી જાઓ. આપણે મદનને કહીએ ફટાફટ મેડમ હાલે ગાડી લઈએ ફટાફટ જાઓ. તો ભાઈ હવે જો સૌથી પહેલા આપણે ઢોકળા ખાવાના છે જે બહુ જ વાયરલ છે એના ઢોકળા ને એના અલાવા શું છે મને પણ નથી ખબર. ત્યાં જઈશું જે સારું લાગશે એનો રિવ્યુ આપશું. જે ના ગમે આ જો આપણી ગાડી દેખાય છે ને બસ અહીંયાથી મદન આવશે. મદન ભાઈ ગાડી ના કહેવાય અને એક્ટિવા કહેવાય. इसको गाजी ना कहेवाय, इसको बाइक कहेवाय. ચલો ફટાફટથી બેસો. તમે પણ તમારી ગાડી કાઢો. હું મારી ગાડી પર બેસ્યો છું. હવે કાંકરે જઈએ. બહુ જ મોજ પડવાની છે. બહુ જ મસ્તી થવાની છે. અને ભાઈ જમવાનું જે મજા આવશે ને 500 રૂપિયા તો બધા ખાઈ લઈશું. શું સારું મળે છે આલુ પરાઠા ને ઘણી બધી વેરાયટી છે બતાવી દઈશું. તો અમદાવાદ અત્યારે આપણે કાંકરિયાના ગેટ નંબર 1 પર આવી ગયા છે. આ જો 1 નંબર ગેટ. પહેલાં જે રોડ પર સ્ટ્રીટ ફૂડ હતું ને એ અત્યારે થોડુંક ઓર્ગેનાઇઝ થઈ ગયું છે ને. આ જો આ જે બીઆરટી છે ને પાછળ ચાલુ થાય છે. તો સૌથી પહેલાં જે આપણે જે રેગ્યુલર ઢોકળા ખાઈએ છીએ એ તો અત્યારે અવેલેબલ નહીં. એ 6-6:30 વાગે પછી આવે છે પણ આપણે જલ્દી આવી ગયા 5:30 વાગે. તો અહીંયા જે અવેલેબલ છે અત્યારે જે આ ટાઈમમાં એમના ટ્રાય કરીશું. જો સૌથી પહેલાં જે માસી ઊભા છે આંટી અહીંયા તમને ઢોકળા મળી જવાના છે. તો ચલો અહીંયા ઢોકળા ટ્રાય કરીએ. પછી આગળ જે છે ઢોસાવાળા એમના તો આપણે ઢોસા બહુ વાર ખાધા છે પણ આજે બ્લોગમાં પણ તમને ટ્રાય કરીને બતાવી દો. તો ઢોસા પહેલાં ઢોકળા ખાઈએ અને તમને બધું રિવ્યૂ આપું. અને આ જો અહીંયા બધા બેસી ગયા છે ને એક ત્યાં બેઠી છે. તો ઢોકળા ખાઈએ ને શું પ્રાઇસ છે ને શું ટેસ્ટ રહેવાનો છે ને તમને બતાવું ઓર્ડર કર્યા પછી.